વધુ સમાચારમાં વાત કરીએ તો જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ પ્રથમ શરૂઆત સોમનાથ તીર્થ સફાઈથી કરી છે। દરિયા કિનારા પર નવા સર્કિટ હાઉસથી સોમનાથ મંદિર રોડ પર સફાઈ અભિયાન જાતે હાજર રહીને શરૂ કર્યું છે। સમાચાર સોમનાથથી પ્રાપ્ત થઈ રહ્યા છે તો સોમનાથ મંદિર પાછળનો દરિયા કિનારો રમણીય હોય પણ અહીં સફાઈનો અભાવ હતો। પ્રભાસ તીર્થની પવિત્ર ભૂમિ પર આવતા પ્રવાસીઓ જિલ્લાની સ્વચ્છ છબીને લઈને આ પ્રકારની સફાઈ શરૂ કરવામાં આવી હતી। તો આજે વહેલી સવારે કલેક્ટરની હાજરીમાં જ સર્કિટ હાઉસથી સોમનાથ મંદિર રોડ પર સફાઈ કર્મચારીઓએ દરિયાઈ પવનના કારણે રસ્તા પર આવી ગયેલી રેતી, પ્લાસ્ટિકની કોથળીઓ, લાકડાના ઝીણા ટુકડાઓ, થર્મોકોલના નકામા ટુકડાઓ વગેરેની સફાઈ કરી છે। સમગ્ર રોડને ચોખ્ખો કર્યો છે અને કલેક્ટર દ્વારા રસ્તા પર નડતર રૂપ બાવળ દૂર કરવામાં આવ્યા છે તથા વધી ગયેલી ડાળીઓ કાપવા અને પેવર બ્લોકની મરામત તેમજ દૈનિક ધોરણે સફાઈ કામગીરી જાળવવા, કચરો ન કરવા અંગે જાગૃતિ લાવવા નોટિસ બોર્ડ મૂકવા, જ્યાં ત્યાં કચરો ન બાળવા સહિતની સફાઈલક્ષી કામગીરીનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે। તંત્રના સફાઈ કર્મીઓને આ અંગે સૂચનાઓ પણ આપવામાં આવી છે। નવા સર્કિટ હાઉસથી સોમનાથ મંદિર તરફ જવાના રસ્તા ઉપર કે જે ખૂબ સારો અને સિનિક એક રોડ જે તંત્ર દ્વારા બનાવવામાં આવેલ છે, તેમાં આજુબાજુના વિસ્તારના લોકો છે તેના દ્વારા જે એમની અણઆવડત, અણસમજણને કારણે જે ગંદકી થાય છે એના માટે એક આજે સફાઈનો કાર્યક્રમ મારી સૂચનાથી ચીફ ઓફિસર શ્રી અને એમની ટીમ દ્વારા અત્યારે રાખવામાં આવેલ છે। અને આ તો તંત્રનું કામ છે, તંત્ર કરશે, પણ એક લોકોને અપીલ છે કે આવું સુંદર એક જ્યોતિર્લિંગ છે અને આવો સરસ સી વ્યૂ છે, તો એની જાળવણીની જવાબદારી છે અહીંયા રહેતા રહેવાસીઓની છે। અને જે બહારથી પ્રવાસી આવશે આ રસ્તા ઉપર જ ચાલશે તો એ આપણી કિંમત ન કરી જાય અને એક સારો એક મેસેજ લઈને જાય કે ખૂબ સરસ જગ્યા છે અને ખૂબ એને મેન્ટેન કરવામાં આવે છે। એ આશયથી આજ સવારે આ સફાઈનું આયોજન કરેલ છે અને એ દ્વારા અમે એક મેસેજ આપવા માગીએ છીએ તંત્ર દ્વારા કે આ વિસ્તાર છે એની સ્વચ્છતા, જેની પ્રેર જવાબદારી લોકોની છે, તે પોતાની ફરજનું પાલન કરે।